તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બધા મજામાં જશો અને સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. તો આજે બ્લોગનો આપણો 12મો દિવસ છે અને કાલે એક કામ કોઈ કામસર બ્લોગ નતો બનાવે છે. फटाफट ये काम खत्म करोगे तो तुरंत दूसरा काम दूंगा। मैं कोई बोतल से निकला हुआ भूत हूँ कि एक के बाद एक काम देते जा रहे हो। નતો બનાવી શક્યો. તો આજે ફરી એકવાર આવી ગયા છે બ્લોગમાં. તો જોઈ શકો છો કે આપણું ગાર્ડન તૈયાર થઈ ગયું છે. જોઈ લો ભાઈ. હજુ આગળ બીજું બતાવો. ભાઈ લગનની ચોરી કહેવાય ને, પણ મોયરું એમ કહેવાય. ગાર્ડન નું ડેકોરેશન છે આપણું આટલું. ભાઈ રહ્યો ભાઈ. અને પાછળ હલ્દીનો પ્રોગ્રામ છે, જોઈ શકો છો તમે. પાછળ હલ્દી છે અને જે બીજો એક જે મેન ગેટ બનાવ્યો છે ને આગળ, એ બહુ જોવા લાયક છે. એ ગેટ જોવા જઈએ આપણે, કે ગેટ જ બહુ એટલો જોરદાર બનાવ્યો છે ને, અમને ના પૂછો. એ આપણે ગેટ જોવા જઈએ. તો ફાઇનલી આપણે ગેટ આવી ગયા છે. તો હજુ બતાવો ગેટ તમને, જોઈ લો. લોન બોન કમ્પ્લીટ નાખી છે. એ તો 24 તારીખની આસપાસ છે. તો બી આટલું ડેકોરેશન છે. આગળથી ગેટ છે, હવે દેખાય છે. હજુ બહાર જઈને બતાવો. મહારાજાની સીટો બતાડો. મહારાજાની ફિલિંગ આવે એવું બતાવો. જોઈ શકો છો મિત્રો કે ગાડી કાંટા પર આવીને ઉતરી જાય. પાછળ બીજી ગાડી લાગે છે કાંટા પર. ત્યાં સુધી આપણે ગાર્ડનમાં જઈએ. ગાડી લાગે છે. તમને કીધું હતું કે રાજા અહીં બેસો ને એટલે રાજા વાળી ફિલિંગ લાગે. એવી ચાર છે. ઝુમર ઝુમર. આ એક છે, આ બે બે ને બીજી જોવા જઈએ. બીજી પણ ત્રણ, ચાર. આ તો પેલા બતાવી. તો ચલો, ગાડી કાંટા પર લાગી ગઈ છે ને, હવે એને બતાવું. સોરી, વજન કરીને હટાવી હવે સાઈડમાં. તો જોઈ શકો છો મિત્રો કે સવારના પહોરમાં આપણે ટ્રેક્ટરોની શરૂઆત થઈ ગઈ છે અને આપણા પણ એક ગાડી ઉભી છે, ટ્રેલર છે. હવે ટ્રેક્ટર હટે એટલે આપણે ગાડી ચડાવીએ અને જોઈ શકો છો કે આ ટ્રેક્ટર સાઈડમાં ઉભું છે અને આપણને સાઈડે ગાડી ઉભી છે. તો જોઈ શકો છો મિત્રો કે ગાડી કાંટા પર લાગી ગઈ છે અને હવે આ ગાડીને પણ કાંટો કરીને હટાવીએ સાઈડમાં. જોઈ માલ શું ભરેલો છે. તો જોઈ શકો છો મિત્રો કે પાછળ એક ટ્રેક્ટર લાગેલું છે અને જે પાછળ જ્યાં પછી ગાડી વાળો છે ને એ કે ભાઈ કે હાલો નંબર હતો. શકો છો મિત્રો કે ટ્રક ગાડી વજન કરીને નીકળ્યા છે અને પાછળ ટ્રેક્ટર ચડે છે.
ટ્રેક્ટર વજન કરીને ફરી આપણે क्या बोल रहा है ये? उबला हुआ अंडा मांग रहा है જમવાનું રહેશે, જમવા જવાનું છે. તો જેરો ટ્રેક્ટર ચડી ગયું છે કાઢા પર. તો ટ્રેક્ટર વજન કરીને નીકળે છે અને બીજું ટ્રેક્ટર પણ પાછળ આવીને ઉભું થઈ ગયું છે. આ બંકો તૈયાર જ છે હવે લડવા માટે, વજન કરવા માટે. તો આ ટ્રેક્ટર પણ કાઢા પર ચડી ગયું છે. ઓકે, ગાડી આવીને ઉભી થઈ ગઈ છે અને અહીંયા ગયેલો ઘરે જમવા માટે. એની પાછળ બીજી પણ છે. ટોટલ ગાડી 5 ગાડી આવીને ટોટલ 5 થી 6 ગાડી હતી પણ એમાંથી એક ગાડી ભાગી ગઈ. હવે ફરી આવશે ખાલી કરીને. જોઈ શકો છો મિત્રો કે ટ્રેક્ટર પાછળ, અચ્છા ટ્રેક્ટર ને એટલે ગીર્દી એટલે બહુ જ ગીર્દી છે. ટ્રેક્ટર ને કેટલી પાછળ 3 ટ્રેક્ટર ઉભા છે. ના બંકો આવી પહોંચે ફટાફટ વજન કરીને હટાવી બધા ટ્રેક્ટરોને. જોઈ શકો છો મિત્રો કે આ છે મેન ગેટ, જે આપણે સવારમાં વાત કરેલી હતી. પાછળ જ છે આપણે, અને જે અંદર એન્ટ્રી છે. આ બંકાની એન્ટ્રી થાય ને કે બલબલા કૂતરાથી ભાગી જાય. આ શું લાંબુ લાંબુ. બંકો બંકો એક બંકો આવી ગયો છે. હવે બંકાને વજન કરી હટાવી. બંકો બંકો ચલો આવા દો. 1 2 3. જોઈ શકો છો મિત્રો કે ટ્રેક્ટર વજન થઈ अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. નીકળે છે અને બીજું ચડે છે. તો હવે આને હટાવી ટ્રેક્ટર વજન કરીને. પાછળ પણ એક ચડ જ છે. તો ભાઈ આ ભાઈને એટલી બધી ઉતાવળ ને કે બીજી ગાડી પણ કાંટા પર ચડે, એની પર અડધો ટાયર ચડાવી નાખેલો. रुको जरा, सबर करो. बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. પાછળ પણ એક ગાડી છે. ગાડીઓનો માહોલ આજે એકદમ ફૂલ જ છે. તોડી નાખે ફોડી નાખે એવો માહોલ છે આજે. જોઈ લો પાછળ પણ આવીને ઉભો થઈ ગયો. શાંતિ શાંતિ થોડીક. મિત્રો તો જોઈ લો આ બંકો જાય છે કાંટો કરીને. હવે બીજું એક ટ્રેક્ટર આવીને ઉભો થઈ ગયું છે. હવે એને પણ હવે વજન. આ ટ્રેક્ટરના સાઉન્ડ જોઈ લો ખાલી. બરાબર છે. જોઈ લો તો આ ટ્રેક્ટર પણ નીકળે છે હવે વજન કરીને, અને બીજું ટ્રેક્ટર ચડે છે. અને આજે તો આપણે બેઠા બેઠા વજન કરીએ છીએ. થાકી તો બહુ જોરદાર જ. જોઈ શકો છો કે ટ્રેક્ટર કાંટા પર આવીને ચડી ગયું છે. અને હવે આનું વજન કરીને હટાવીએ સાઈડમાં. ગાડી કાંટો કરીને નીકળે છે અને સાંજના વાગી ગયા છે 6:15 થઈ ગઈ છે. તો હવે આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપીએ. તો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો.
તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં, અને બ્લોગનો આજે હતો આપણો 12મો દિવસ. તો ચલો બાય બાય, જય માતાજી.